નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે પાટણના ધારાસભ્ય પ્રોફેસર ડોક્ટર કિરીટ પટેલ જોડાયા છે. કિરીટભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત. થેન્ક યુ સાહેબ. આજે વાત જરા હેમચંદ્રાચાર્યને નામે જે યુનિવર્સિટી, આપણી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, એના જે કૌભાંડો ચાલી રહ્યા છે અને એમાં સૌથી મોટું કૌભાંડ જે MBBS ની પરીક્ષાનું કૌભાંડ હતું, અને હમણાં તમારા વાઇસ ચાન્સેલર રહેલા ડોક્ટર જે વોરા એને બદલે CID ક્રાઇમના રિપોર્ટમાં પણ જેનું નામ નહોતું એવા ડોક્ટર કનુભાઈ ચૌધરીને સુપ્રીમ કોર્ટ સુધી જઈને એમણે પોલીસ સમક્ષ હાજર થવાનું, મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાનું, આગોતરા જામીન મેળવવાનું. ભાઈ, આ શું ખેલ માંડ્યો છે? કારણ કે આમાં તો મને લાગે છે કે ત્યાંના રજિસ્ટ્રારે જે ખેલ કર્યો છે એમાં પણ ડોક્ટર કનુભાઈ ચૌધરીનું નામ એ ચોથા ક્રમે હું જોઈ શકું છું, પહેલા 3 ક્રમમાં નથી. તો આ રજિસ્ટ્રારે શું ખેલ માંડ્યો છે કે એકમાત્ર ડોક્ટર કનુભાઈ ચૌધરીને જેલમાં નાખવા, કસ્ટડીમાં લેવા અને એની પાસે શું ઓકાવવું છે એ તમે જરા માંડીને વાત કરો ને. આ વોરા કોણ છે? તમારા જે પ્રોફેસર હતા, જે રિટાયર પણ થઈ ગયા અને જેમના ઉપર આ બધી તપાસો જે થઈ એની અંદર 1 કરતા વધુ તપાસોમાં એ વાઇસ ચાન્સેલર એ સંડોવાયેલા હતા, જે કૌભાંડોમાં સંડોવાયેલા હતા. એમને બચાવવા માટે કેમ કોશિશ તમે લોકો બધા કરી રહ્યા છો એ જરા જણાવો તો ખરા. આખી સરકાર જાણે કે વોરાને બચાવવા માટે નીકળી પડી હોય અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે હેમચંદ્રાચાર્યના નામને બટ્ટો લાગતો હોય છતાં, કિરીટભાઈ, આ શું માંડ્યું છે યુનિવર્સિટીએ અને સરકારે? જરા માંડીને વાત તો કરો. સૌથી પહેલા તો સાહેબ આપનો ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે કે આ બહુ સરકતો મુદ્દો અને આપણી ચેનલમાં આને તમે મહત્વ આપ્યું. લાખો લોકો આપના ફોલોવર છે, હું સારી રીતે જાણું છું. અને આપે કહ્યું કે આ જે વરા કોણ છે, તો સીધું અને સટ જેમ તમે બોલો છો, હું સીધું ને સટ કહું તો જે વરા એક શાહમૃગ કહેવાય એવો શાહમૃગ છે. સામાન્ય રીતે લોકોને એવું લાગે કે આ એકદમ નિર્દોષ, સીધો સાદો માણસ છે, પરંતુ આ જે વરા અગાઉ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર કેમેસ્ટ્રી વિભાગના વડા હતા. જ્યારે વડા હતા ત્યારે એમના ઉપર 2 થી 3 ઇન્કવાયરી થયેલી છે અને એક PJ પટેલ કમિટીની અંદર પણ એ દોષિત સાબિત થયેલ છે. અને જે પરીક્ષાની અંદર જે લોકો અમેરિકા હતા એમના નામે ખોટા બિલો બનાવી અને એમને પૈસા લીધેલા છે. એટલે 100, 150, 200 રૂપિયાનું જે કરપ્શન કરેલું છે ઓન પેપર, એના પછી નામદાર હાઈકોર્ટની અંદર પણ જસ્ટિસ પાલડીવાલાએ એના ઉપર ટીકા કરી છે કે હાઈકોર્ટની અંદર પણ ખોટું બોલ્યા છે. એટલે સીધો સાદો શાહમૃગ જેવો લાગતો આ જે વોરા એ એક જગ્યાએ દોષિત નથી, ઘણી જગ્યાએ દોષિત થયેલો છે. અને જસ્ટિસ પાલડીવાલાએ પણ જ્યારે કહ્યું હોય કે તમે નામદાર હાઈકોર્ટની અંદર સોગંદ ઉપર ખોટું બોલતો હોય માણસ, એ કેવો માણસ હોય તમે સારી રીતે જાણી શકો છો. અને આપે કહ્યું એમ કે મને આજ દિન સુધી ખબર નથી પડતી કે આવા સેન્સિટિવ મુદ્દાની અંદર, જે મુદ્દો વારંવાર વિધાનસભાની અંદર રજૂ થયો હોય સાહેબ, જે મુદ્દો વારંવાર આજથી 6-7 વર્ષથી મીડિયાની અંદર દર અઠવાડિયે 10 દિવસે 15 દિવસે થતો હોય, જેની અંદર એ વખતના ACS હોમ પંકજકુમાર અને એના પછી એ ચીફ સેક્રેટરી બન્યા આ રાજ્યના, એમનો રિપોર્ટ હોય, એની અંદર એને આરોપી બતાવ્યા હોય. એના પછી CID ક્રાઇમે રિપોર્ટ આપ્યો. એ CID ક્રાઇમના રિપોર્ટની અંદર સાહેબ સ્પષ્ટ લખ્યું હોય કે 1 નંબરના આરોપી ડોક્ટર જે વોરા, બાકીના 3 જે વિદ્યાર્થી MBBS ની સપ્લિમેન્ટરી બદલવાની હતી એ સંડોવાયેલા હતા એ, અને તપાસમાં મળી આવે તમામની સામે 467, 468, 471 મુજબની ફરિયાદ નોંધવી. આમ છતાં પણ જે બનાવ 2019 ની અંદર બન્યો હતો
એ બનાવ એવો હતો સાહેબ કે MBBS ના જે વિદ્યાર્થીઓ હતા ધારપુર મેડિકલ કોલેજના, એ વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર નપાસ થયેલા હતા અને એ નપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી જે સુપ્રિમેન્ટરીમાં નવેસરથી લખાવી અને પાસ કરવાનું કૌભાંડ હતું. એ કૌભાંડ 2001/8/2019 દિવસે મેં પાટણ B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સૌથી પહેલા ફરિયાદ આપી હતી. એના પછી કોઈ એના વિરુદ્ધ કાર્યવાહી ન થઈ અને મેં SP ને પણ ફરિયાદ આપી. અને આ બાબત એવી હતી સાહેબ કે MBBS ના જે 3 વિદ્યાર્થી હતા એમને જે પોતાની સપ્લિમેન્ટરી હતી એ સપ્લિમેન્ટરીની અંદર જે લખ્યું હતું, તો જ્યારે એમને રીએસેસમેન્ટનું ફોર્મ ભર્યું તો રીએસેસમેન્ટની અંદર એમની જે ઓરિજિનલ સપ્લિમેન્ટરી હતી એ સપ્લિમેન્ટરી બદલી નાખવામાં આવી અને નવી સપ્લિમેન્ટરી મૂકવામાં આવી અને નવી સપ્લિમેન્ટરીની અંદર નવું લખાણ કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે. હવે આ CID ક્રાઇમે તપાસ કર્યો છે તો એની અંદર સ્પષ્ટ હતું કે જે સપ્લિમેન્ટરી બદલી અને નવી મૂકવામાં આવી હતી એ સપ્લિમેન્ટરી એ જે વોરા વખતે કેમિસ્ટ્રી વિભાગના હેડ હતા એમની કસ્ટડીમાં હતી. એમના પાસે એમની કસ્ટડીમાંથી આ સપ્લિમેન્ટરી ચોરાઈ. બીજું કે ચોરાઈ કે આપવામાં આવી એ સાહેબ હવે પોલીસનો વિષય છે. ઈરાદાપૂર્વક આપવામાં આવી હોય કે ચોરાઈ હોય. જો એ ચોરાઈ હતી, હવે એવું કે છે વોરા કે હું જાણતો નહોતો, તો સપ્લિમેન્ટરી એમની કસ્ટડીમાંથી ચોરાઈ તો એમને એ વખતે પોલીસ ફરિયાદ આપવી જોઈતી હતી કે યુનિવર્સિટીની અંદર ફરિયાદ આપવી જોઈતી હતી કે ભાઈ મારી સપ્લિમેન્ટરી મારી કસ્ટડીમાંથી ચોરાઈ છે, જો એ નિર્દોષ હતા તો. પછી એ સપ્લિમેન્ટરીની અંદર એસેસમેન્ટ થયું, રીએસેસમેન્ટ થયું. એ રીએસેસમેન્ટની અંદર પણ સાહેબ એ વિદ્યાર્થી નપાસ થતો હતો. જે યુનિવર્સિટીનો નિયમ છે કે 15% વધુ ગુણ સુધરવા જોઈએ, તો એ સુધરતા નહોતા. તો જે વોરાએ જાતે એની અંદર ખોટા માર્ક્સ લખ્યા, ખોટો સરવાળો બતાવ્યો અને વિદ્યાર્થી પાસ થાય એ રીતે એના એટલા માર્ક્સ ઉમેરી દેવામાં આવ્યા. બીજું સાહેબ કે યુનિવર્સિટીની અંદર જે સિસ્ટમ છે કે જ્યારે પણ રીએસેસમેન્ટ પણ વોરાએ કરી, હા સાહેબ પણ વોરાએ કરી, એના ખોટો સરવાળો, દાખલા તરીકે 5 ને 5 10 થાય તો 5 ને 5 ના બદલામાં અમને 15 લખી અને વિદ્યાર્થીને ઇફેક્ટ મળે પાસ થવાની જે યુનિવર્સિટીના નિયમ મુજબ, એવા ખોટા સરવાળો બતાવ્યો. અને ત્રીજી બાબત સૌથી કે આ પરીક્ષાનું જે કામ થાય એની અંદર એના જે સંયોજક હોય, જ્યારે સાહેબ રીએસેસમેન્ટ થતું હોય ત્યારે પહેલા સંયોજક, બીજા નંબરના સંયોજક અને ફાઇનલ એના જે સંયોજક હોય એ 3ની સહી આવે. જે વોરાએ આ સપ્લિમેન્ટરીની અંદર જે પહેલા બીજા નંબરના સંયોજક હતા એની સહી પણ ના લીધી. ત્રીજી બાબત કે જે પણ કામ સોંપવામાં આવ્યું યુનિવર્સિટીના નિયમ મુજબ કે આવું રીએસેસમેન્ટનું કામ એ હંમેશા કાયમી કર્મચારીઓને સોંપવામાં આવતું હોય છે, પરંતુ આ જે વોરાએ હંગામી કર્મચારીઓને આ કામ સોંપ્યું. આ બાબતે સાહેબ સૌથી પહેલા જ્યારે યુનિવર્સિટીને ફરિયાદ મળી ત્યારે 22/12/2020 રોજ યુનિવર્સિટીના એ વખતના કારોબારી સભ્ય હતા એ વખતે હરેશભાઈ ચૌધરી અને પ્રિન્સિપાલ JK પટેલ, આ બંનેની એક તપાસ કમિટી થઈ. એ તપાસ કમિટીની અંદર પણ સ્પષ્ટ થયું કે 12 સપ્લિમેન્ટરી બદલાઈ છે, એના ગુણની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે અને એની અંદર જે વોરાએ દોષિત છે તો એમની સામે ફરિયાદ કરવી. એના પછી પંકજ, મેં વિધાનસભાની અંદર આ મુદ્દો ઉઠાવ્યો. સરકારે એ વખતના ACS હોમ એની તપાસ કમિટી નિમી અને ACS હોમે પણ પંકજ કુમારે પણ 1 મેન કમિટી તપાસ કરી અને એની અંદર પણ કહ્યું કે આની અંદર સંડોવાયેલા જે વોરા અને આની અંદર જે પણ કામગીરીમાં સંડોવાયા હોય એની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ. એના પછી CID ક્રાઇમે તપાસ કરી સાહેબ. CID ક્રાઇમે પણ તપાસને અંતે સ્પષ્ટ કહ્યું કે આની અંદર ગેરરીતિ થઈ છે, 12 વિદ્યાર્થીની સપ્લિમેન્ટરી બદલાઈ છે અને એમાં પહેલા નંબરના આરોપી જે વોરા એના વિરુદ્ધ અને અન્ય જે તપાસમાં મળી આવે એના મેં કહ્યું એમ તમામ કલમો સાથે રિપોર્ટ આપ્યો કે આ ફરિયાદ નોંધવી. આમ છતાં પણ યુનિવર્સિટીએ કંઈ ના કર્યું. વારંવાર મીડિયાની અંદર આ બાબત ઉજાગર થઈ, કંઈ થયું નહીં.
છેવટે અમે નામદાર હાઈકોર્ટની અંદર અમારે પિટિશન કરવી પડી 2024ની અંદર, અને એ પિટિશનની અંદર હાઈકોર્ટે કીધા છતાં પણ યુનિવર્સિટીએ કોઈ ફરિયાદ ના નોંધી. ત્યારે છેલ્લી મુદત નામદાર હાઈકોર્ટે એવું કહ્યું કે 20/3/2025 સુધીમાં તમારે ફરિયાદ નોંધવી. જો તમે ફરિયાદ નહીં નોંધો તો અમારે તમારી સામે કાર્યવાહી કરવી પડશે. ત્યારે આજ હાલ જે ચાલુ રજિસ્ટ્રાર છે રોહિતભાઈ દેસાઈ, એમને 17/3/2025 દિવસે સાહેબ, રજિસ્ટ્રાર કોણ છે તમે કહ્યું? અત્યારે રોહિતભાઈ દેસાઈ. અચ્છા, એ રોહિતભાઈ દેસાઈ સારી રીતે જાણતા હતા, એક્ટિંગ વાઇસ ચાન્સેલર રહ્યા છે, એક્ટિંગ વાઇસ ચાન્સેલર રહી ચુક્યા છે, અને બેનું સેટિંગ છે જે વોરાનું બંનેનું. એટલે એ જાણતા હતા કે સીઆઈડી ક્રાઇમના રિપોર્ટની અંદર પહેલા નંબરનું નામ એ જે વોરાનું છે. હાલ તમે જે વાત કરી કનુ દેસાઈ, એ તો સાહેબ સીઆઈડી ક્રાઇમના રિપોર્ટમાં એનું નામ પણ નહોતું. તો એમને આ લોકો પાસેથી એમને વિશ્વાસમાં લઈ એમની જે વોરાને બચાવવાના ઈરાદાથી આ જે પણ આરોપીઓ હતા એમના પાસેથી એમને સમજાવી અને એફિડેવિટ કરાવી લીધા, અને છેવટે એમને 17/3/2025 દિવસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. એને પણ બહુ આશ્ચર્યજનક અને બહુ ચિંતાની વાત એ છે સાહેબ કે જે ફરિયાદ જે વોરાના જે ફરિયાદ રોહિત દેસાઈએ નોંધાવી એની અંદર પહેલા નંબરના આરોપી સીઆઈડી ક્રાઇમે જે કયા હતા એ જે વોરા હતા, પંકજ કુમારે કયા હતા એ જે વોરા હતા, એના સિવાય બીજી 2 તપાસ થઈ એની અંદર પણ જે વોરા હતા. તો આ રોહિત દેસાઈએ જે વોરાનું નામ કાઢી નાખ્યું અને આ કનુ દેસાઈ અને બીજાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી દીધી. પાટણ પોલીસ પણ આની અંદર સાહેબ, પાટણ પોલીસ પણ આની અંદર સંડોવાયેલી છે એટલા માટે કે વારંવાર પાટણ પોલીસના એ વખતના જે પીઆઈ હતા એ પીઆઈએ વારંવાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને 7 થી વધુ વખત પત્રો લખ્યા છે, અને એમાં પણ એમને લખ્યું છે કે સીઆઈડી ક્રાઇમના રિપોર્ટ મુજબ તમારે ફરિયાદ નોંધવી. તો પોલીસ પણ જાણતી હતી કે સીઆઈડી ક્રાઇમના રિપોર્ટની અંદર પહેલા નંબરનું નામ એ જે વોરાનું છે. તો પોલીસે કહેવું જોઈએ કે ભાઈ સીઆઈડી ક્રાઇમના રિપોર્ટની અંદર પહેલું નામ જે વોરાનું છે, તો જે વોરાને તમે કેમ બચાવો છો? પણ પોલીસે પણ ના કર્યું. મને લાગે છે કે તમે કહ્યું એમ સરકાર આની અંદર ઇન્વોલ્વ છે, અને સરકાર ખબર નથી કે આવા ભ્રષ્ટાચારીઓને કેમ બચાવે છે. એક બાજુ વિધાનસભાની અંદર કહેતા હોય કે અમે કોઈ ચમરબંધીને છોડવાના નથી, અને જે MBBS ની અંદર નપાસ થયેલા વિદ્યાર્થીઓને તમે પાસ કરાવો. સામાન્ય રીતે કોઈ વિદ્યાર્થી 10મામાં 12મામાં કે કોલેજની અંદર ચોરી કરતો પકડાય તો એને 3 વર્ષ સુધી એને દૂર કરી દેવાનો. કોઈ સામાન્ય શિક્ષક ઓબ્ઝર્વર હોય એ એની ડ્યુટીમાં થોડી ભૂલ કરે તો એને દંડ કરી દેવાનો, એને સજા કરી દેવાની. અને જે વાડ ચીપડો કરે, જ્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જ આવી સપ્લિમેન્ટરી બદલે અને એને સરકાર કઈ ના કરે, આ સૌથી પહેલા તો સાહેબ સરકાર માટે શરમજનક બાબત છે. અને પાટણ પોલીસ આ ફરિયાદ સાહેબ 20/3/2025 દિવસે ફરિયાદ નોંધાઈ. આજ દિન સુધી મેં વારંવાર પોલીસ સંકલનની અંદર અમારી મિટિંગ હોય, જિલ્લા સંકલનની અંદર અમારી મિટિંગ હોય, મેં 2 થી 3 વાર એસપીને કહ્યું, પીઆઈને પણ કહ્યું, પણ આજ દિન સુધી કોઈ આરોપીને એમને પકડ્યો નથી. અને આ જે આરોપી હતા કનુભાઈ ચૌધરી, એ સાહેબ નામદાર હાઈકોર્ટની અંદર એમને આગોતરા મૂક્યા, એમના આગોતરા નામંજૂર થયા. હાઈકોર્ટે બહુ સખત શબ્દોમાં એમની ઝાટક નહીં કાઢી કે ભાઈ આ ગંભીર પ્રકારનો ગુનો છે. એ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર ગયા. નામદાર સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે તમારે 26 તારીખ સુધીમાં તમારે હાજર થઈ જવું 15 દિવસની અંદર. એટલે એ 1 દિવસ બાકી હતો અને એ સરેન્ડર થયા છે. પોલીસે એમને પકડ્યા નથી અને હજુ પણ પોલીસ આ લોકોને બચાવવાની કોશિશ કરી રહી છે. એટલે સાહેબ સૌથી ગંભીર બાબત એવી છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એ હેમચંદ્રાચાર્ય જેવા મહાન વિદ્વાનના નામે એ સ્થપાયેલી છે. અને તમે MBBS ની અંદર જે લોકો ભવિષ્યની અંદર ડોક્ટર બનવાના છે, જે લોકોના આરોગ્ય સાથે અને જીવના જોખમ એમના સાથે જેને કામ કરવાનું છે લોકોના જીવ સાથે,
એવા લોકોને તમે આર્થિક લેતી દેતી કરી સપ્લિમેન્ટરી બદલી, તમારી કસ્ટડીમાંથી સપ્લિમેન્ટરી બદલી દો, તમારી કસ્ટડીમાંથી સપ્લિમેન્ટરી બન્યા પછી ખોટા સરવાળા લખો અને તો એમ કહો કે અમે નિર્દોષ છીએ. એટલે આ બહુ ગંભીર બાબત છે. કિરીટભાઈ, મને બોલો વચ્ચે ભાઈ એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે રોહિત દેસાઈએ ધારો કે આ પ્રકારની ફરિયાદ નોંધાવી, એને બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આની અંદર ડોક્ટર જે વોરા જવાબદાર છે, આરોપી નંબર 1. ધારો કે 5મો આરોપી હોય તો પણ જે વોરાની સામે છે ને એને ફરિયાદ નોંધાવવી જોઈએ, એને ફરિયાદ નોંધાવી નથી. આપ તો કાયદાના અધ્યાપક છો, હું કાયદો ભણેલો છું. આપણે જાણીએ છીએ કે જો આ રીતે ખોટી ફરિયાદ નોંધાવવામાં આવે તો રોહિત દેસાઈની સામે પ્રોસિક્યુશન લાવી શકાય કે નહીં? ચોક્કસ સાહેબ, લાવી શકાય. કોઈ પણ પબ્લિક સર્વન્ટ જ્યારે જે અત્યારે જે રોહિત દેસાઈ છે એ પબ્લિક સર્વન્ટની વ્યાખ્યામાં આવે છે સાહેબ. અને જ્યારે કોઈ પણ પબ્લિક સર્વન્ટ, જાહેર સેવક, એ કોઈ પણ આરોપીને બચાવવા માટે ઇરાદાપૂર્વક ખોટું ડોક્યુમેન્ટ રજૂ કરે, ખોટા એને બચાવવાની કોશિશ કરે તો એના વિરુદ્ધમાં ચોક્કસ ગુનો લાગી શકે છે. એટલે આ બાબતે અમે ટૂંક સમયની અંદર અમે અહીં ફરીથી જ્યારે અમે હાઈકોર્ટની અંદર ગયા સાહેબ, તો હાઈકોર્ટે એવું કહ્યું કે એક વાર તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે એટલે તમારે નીચલી સેશન્સ કોર્ટની અંદર તમારે દાદ માગવી જોઈએ. એટલે અમે જે ફરિયાદ હવે કરવાના છે સેશન્સ કોર્ટની અંદર, એની સામે અમે જે રોહિત દેસાઈને પણ અમે આરોપી બનાવીશું. અને જે પોલીસ જાણે છે કે પહેલા નંબરના CID ક્રાઇમના રિપોર્ટની અંદર પહેલા નંબરનું નામ જે વોરાનું છે એને પણ નોંધ્યું નથી. એટલે પોલીસ અધિકારી જાણે છે, આ બાબત સારી રીતે જાણે છે, છતાં પણ રોહિત દેસાઈના મેરાપીપણામાં કે સરકારના કોઈ પણ દબાણની અંદર આવા ગંભીર ગુનાની અંદર જેની 10 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે, CID ક્રાઇમના રિપોર્ટમાં એવી ગંભીર પ્રકારની કલમો CID ક્રાઇમે લખી છે. એટલે શું CID ક્રાઇમ મોટા, એ વખતના ACSO પંકજ કુમાર મોટા કે એનો PI મોટો? એને તાત્કાલિક નોંધવી જોઈએ. એટલે અમે એમની સામે પણ કાર્યવાહી કરવાના છીએ. અને કઈ નહીં થાય તો સાહેબ અમે તો આંદોલનમાંથી આવેલા છે. અમે ટૂંક સમયની અંદર કોર્ટમાં પણ જઈશું અને પાટણ SP કચેરી ખાતે કે B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભૂખ હડતાલ પણ કરીશું. પરંતુ આવા સામાન્ય જે આરોપી પાછળ છે, જે એવા આરોપીને પકડી અને પોલીસ પકડતી હોય તો આ જે વોરા જેવા ચમરબંધીઓને કેમ બચાવી રહી છે એ મને સમજાતું નથી. હું સોમવારે મુખ્યમંત્રીશ્રીને પણ મળવાનો છું, ગૃહમંત્રીને પણ મળવાનો છું અને આ બાબતે રજૂઆત પણ કરવાનો છું. કિરીટભાઈ, મને પ્રશ્ન એ થાય છે, પહેલા 3 વિદ્યાર્થીઓ જે નાપાસ થયેલા છે, જેમને પાસ કરવામાં ડોક્ટર વોરાએ સપ્લિમેન્ટરી બદલીને પોતાની કસ્ટડી વાળી સપ્લિમેન્ટરી એનો ઉપયોગ કર્યો છે, એની સહી છે, એના પુરાવા છે, તપાસ અહેવાલમાં બધાએ, ધારો કે CID ક્રાઇમે અથવા તો બીજા અધિકારી જેને સોંપવામાં આવ્યું તે બધાએ છે ને આ બાબત તમારી સિન્ડિકેટના, આપણે બધા સિન્ડિકેટના સભ્યો પણ રહ્યા છીએ એટલે સિન્ડિકેટના પાવર્સ પણ જાણીએ છીએ, એની કમિટીએ પણ છે ને આ બાબત બહુ સ્પષ્ટપણે તારવી છે. અને છતાં વોરાની સામે છે ને કાર્યવાહી થતી નથી. એટલે વોરા છે ને એ સુપ્રીમ કોર્ટ કરતા પણ મોટા છે. આ એક. બીજો, આ 3 વિદ્યાર્થીઓની અવસ્થા શું છે અત્યારે એ પણ મારે જાણવું છે, જો આપે તપાસ કરી હોય તો. અને ચોથા નંબરના આ ડોક્ટર કનુ ચૌધરીને એની સામે કેમ પ્રોસિક્યુશન આવે છે, એને કેમ સરેન્ડર કરવાનું આવે છે? પેલા 3 જણા સરેન્ડર થઈ ગયા છે? કોઈ જો સાહેબ, કોઈ 3 જણા સરેન્ડર થયા નથી કે આટલા સુધી એમની પોલીસે કોઈ ધરપકડ પણ કરી નથી. કનુ દેસાઈનું જયારે નામ આવ્યું અને કનુ દેસાઈએ નીચલી કોર્ટ, પછી સેશન્સ, પછી હાઈકોર્ટ, એટલે કનુ દેસાઈને આ મેં કેમ કહ્યું એમ કે કનુભાઈ ચૌધરી જે મેં કહ્યું એમ કે રોહિતભાઈ દેસાઈ અને એ વખતના જે વોરા બંનેનું સેટિંગ છે. એટલે એને બચાવવા માટે રોહિત દેસાઈએ કનુભાઈ ચૌધરીનો ઉપયોગ કર્યો, બીજા વિદ્યાર્થીઓનો પણ ઉપયોગ કર્યો અને એમના ઓફિસમાં બોલાવી અને એફિડેવિટ કરાવ્યું કે તમે આમાં લખીને આપો કે જે વોરા આની અંદર નિર્દોષ છે, એમને કંઈ કર્યું નથી. એટલે પછી
એમને વિશ્વાસમાં લઈ અને જે નામ આપ્યું એમાં કનુભાઈ ચૌધરીનું નામ આપ્યું, એટલે એ તો ચોથા નંબરના આરોપી હતા. હવે પોલીસે બલીનો બકરો બન્યા છે. ડોક્ટર કનુ ચૌધરીને બનાવવામાં આવી રહ્યો છે. ચોક્કસ સાહેબ કે કનુભાઈ ચૌધરીને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે. કનુભાઈ ચૌધરી એ ડોક્ટર હતા. એમને આ બધું કરતા પહેલા એમને કોઈ લીગલ ઓપિનિયન, જ્યારે સુપ્રીમ સુધી લડતા હોય તો એમને લીગલ ઓપિનિયન લેવો જોઈએ કે મારે આવું એફિડેવિટ આપવું જોઈએ. અને કાયદાની અંદર સ્પષ્ટ પ્રોવિઝન છે સાહેબ કે જે આરોપી હોય એ આરોપી કે સહ આરોપી ગમે તે કબૂલાત કરે, ગમે તે એફિડેવિટ કરે તો કાયદાની અંદર એની કોઈ વેલ્યુ નથી. એટલે આ જે વોરાને બચાવવા માટે આ બધું કાવતરું એ રોહિત દેસાઈએ કર્યું છે. અને આ બધી રજૂઆત અમે નામદાર કોર્ટની અંદર, સેશન્સ કોર્ટની અંદર પણ કરવાના છીએ. જી જી કિરીટભાઈ, તમારો અવાજ ગયો છે કિરીટભાઈ. હલો, આવ્યો અવાજ છે? હવે આવે છે. હા, એટલે મેં કહ્યું એમ કે આ રોહિત દેસાઈએ કાવતરું રચી કનુભાઈ ચૌધરીને વિશ્વાસમાં લઈ અને ફસાવ્યા છે અને આરોપીને બચાવવાની સ્પષ્ટ મદદગારી કરી છે. એટલે કાયદાની અંદર મદદગારી કરવી એ પણ એક પ્રકારનો ગુનો છે. અને આવા ગંભીર ગુનાની અંદર રોહિત દેસાઈ એને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે અમે જે પિટિશન કરવાના છીએ અત્યારે સેશન્સ કોર્ટની અંદર, એમાં પણ અમે આ સ્પષ્ટ ઉલ્લેખ કરીશું કે એક પબ્લિક સર્વન્ટ તરીકે, જાહેર સેવક તરીકે સીઆઈડી ક્રાઇમના રિપોર્ટની અવગણના કરી નામદાર હાઈકોર્ટે પણ કહ્યું છે સાહેબ. જ્યારે અમે ફરીથી હાઈકોર્ટની અંદર ગયા તો નામદાર હાઈકોર્ટે પણ સ્પષ્ટ કહ્યું છે પોલીસને કે તમારે સીઆઈડી ક્રાઇમનો રિપોર્ટના આધારે ફરિયાદ નોંધાવી. તો આજ દિન સુધી જે વોરાનું નામે બોલતા નથી. એટલે અમે સેશન્સ કોર્ટની અંદર અને જરૂર પડે તો ફરીથી હાઈકોર્ટની અંદર જઈ અને આ એક પ્રકારનું કાવતરું, એની અંદર કદાચ પોલીસ પણ સંડોવાયેલી હોય કે રોહિત દેસાઈ પણ સંડોવાયેલા હોય, એની સામે અમે કાર્યવાહી કરીશું. મને લાગે છે કે આ ખૂબ જરૂરી છે. તમે પ્રોફેસર રહ્યા છો, તમે કાયદાના પ્રોફેસર છો, તમે ધારાસભ્ય પણ છો અને એને કારણે તમે આ સંઘર્ષ કરી શકો છો. મને લાગે છે સામાન્ય વ્યક્તિ જો કોઈ હોય તો એને માટે આ પ્રકારના કેસમાં કોઈ સંઘર્ષ કરવાની ક્ષમતા હોતી નથી. કારણ કે હાઈકોર્ટમાં જવું, સુપ્રીમ કોર્ટમાં જવું, આંદોલન કરવું એ ઢીલા પોચાનું કામ નથી. મને લાગે છે કે તમે આ જે સીઆઈડી ક્રાઇમનો રિપોર્ટ છે અથવા તો પંકજકુમારનો જે રિપોર્ટ છે અને હાઈકોર્ટે જે નિર્દેશ આપ્યો છે કે જે રિપોર્ટને આધારે જે વોરાની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ એ બાબત છે ને હાઈકોર્ટ કે છતાં આ લોકો ધોઈ પીતા હોય અને રોહિત દેસાઈ કદાચ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ કરતા પણ પોતાને ઊંચા ગણતા હોય તો મને લાગે છે કે એમને તમે સેશન્સ કોર્ટની અંદર તો એને આરોપી બનાવવાના છો, સાથે સાથે જે વોરાને પણ તમારે આરોપી બનાવવાના છે. એટલે એ કાર્યવાહી આગળ ચાલે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. કારણ કે આમાં છે ને વ્યક્તિ મહત્વની નથી, ન્યાયની પ્રક્રિયા એ છે ને એ આગળ વધવી જોઈએ એવું લાગે છે. મને લાગે છે આપ આ દિશામાં જે પગલાં લઈ રહ્યા છો એ શિક્ષણના વિશાળ હિતમાં છે, તબીબી વ્યવસાયના વિશાળ હિતમાં છે. મને લાગે છે મેડિકલ કાઉન્સિલે પણ આ બાબતને ગંભીર નોંધ લેવી જોઈએ. મને ખબર નથી તમે મેડિકલ કાઉન્સિલમાં આ પ્રકરણને લઈ ગયા છો કે નહીં. સાહેબ, મેડિકલ કાઉન્સિલને તો આના સાથે કઈ લાગતું વળગતું નથી. આ એક નંબરની ક્રિમિનલ ઓફેન્સ છે અને ક્રિમિનલ ઓફેન્સ એ અમે નોંધાવ્યો છે અને નોંધાવીશું. પરંતુ આપે કહ્યું એમ કે એક ધારાસભ્ય તરીકે અમે વિધાનસભાની અંદર રજૂઆત કરી હોય, મીડિયાએ પણ આ ગંભીરતાથી એની નોંધ લીધી હોય અને છતાં પણ આવા આરોપીઓને બચાવવાની કોશિશ થાય, એ આ શિક્ષણ જગત માટે બહુ કલંકિત કિસ્સો કહેવાય. અને ગુજરાત સરકાર માટે પણ તમે એક બાજુ એવું કહો છો કે અમે કોઈ ચમરબંધીને છોડવાના નથી, લોકોને ન્યાય મળે, તો તમે આ ચમરબંધી તો પકડ્યો છે, મેં નથી પકડ્યો, તમે નથી પકડ્યો. સીઆઈડી ક્રાઇમે કહ્યું છે કે આ ચોર છે, તો એ ચોરને બચાવનાર કોણ, એ બહુ મહત્વની બાબત છે. અને આ શિક્ષણની અંદર સાહેબ કે એમબીબીએસ ની અંદર બોગસ સપ્લિમેન્ટરી લખી અને જે લોકો ડોક્ટર થાય તો એ ઓપરેશન કરશે અને કાલ માણસ મરી જશે તો એની જવાબદારી કોની? સરકારે પણ આ ગંભીરતાથી લેવું જોઈએ. પરંતુ મને લાગે છે કે કેમ એને બચાવવાની કોશિશ થાય છે એ સમજાતું નથી.
પરંતુ અમને વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર, અમને વિશ્વાસ છે અમારી જાત ઉપર, અમને વિશ્વાસ છે તમારા જેવા સંનિષ્ઠ પત્રકારો ઉપર કે જે આ સત્યની લડાઈમાં અમને મદદ કરશે અને અમને ચોક્કસ ન્યાય મળશે અને હેમચંદ્રાચાર્યનું જે નામ છે નામ ફરીથી રોશન થશે. જી, આપ આજે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ. થેન્ક યુ, થેન્ક યુ, અને થેન્ક યુ. આજ પછી પણ આ ઘટનાક્રમ જેમ જેમ આગળ વધે એને વ્યાપક ભૂમિકા ઉપર લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશો એવો હું અનુરોધ કરું છું. આજે આટલી વાર, થેન્ક યુ, ફરી મળીશું નવા એપિસોડમાં થેન્ક યુ, નવા વિષય સાથે. થેન્ક યુ. નમસ્કાર.